દીવના જવા માટે ઘણીવાર નીકળ્યા તો હશે જ મિત્રો તમે, પણ અહીંયા હું કંઈક આવવાનું જ થાય. જેને પિતૃની અડચણ હોય પાણી ચડાવવાનું એ જ લોકો આવે. ટીટોડી હે ને અહીંયા 4 ઈંડા મીગ્યા પારી ઉપર, અને આ ટીટોડી ભાઈ. હાય એવરીવન, કેમ છો તમે બધા? મજામાં જશે. વી આર ઓલ્સો ડુઈંગ વેલ એન્ડ ગ્રેટ. સો આ બ્લોગની શરૂઆત અહીંયાથી કરીએ. ચલો નમસ્તે, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ ગાઈઝ. એકચ્યુઅલી આજે હું આવ્યો હું પ્રાચી, કાશીનું નામ આવ્યું પ્રાચી આવ્યો હું, અને આ એની મેન બજાર તમને બતાડું. આગળ જોવો તમે, એનું બહુ મહત્વ છે. પિતૃ માટે આ કાર્ય થાય છે અને મોક્ષ મળે છે પિતૃને, તો તમને ખબર જ છે. પછી અહીંયા હમણાં જોશો તમે આગળ છે ને, ત્યાં બધી પીપરે વિધિ થાય અને બીજી વિધિ આગળ થતી. અમે તો ખાલી પાણી રેડવા આવ્યા હતા. હું કોઈ જોડે આવ્યો હું અહીંયા, અને આ છે એની બજાર. અહીંયા બધું મળે, શું કહેવાય, છોકરાઓ માથે ટોયસ, અને આ મેઇન રસ્તો અહીંયાથી આમાં હોય અંદર. બાકી આમ છે આ બધું, આમ બધું આમાં આમ જમાવટ છે. અહીંયા બધું વાસણ એવું મળે. હા ભાઈ ને ધંધો કરો. અહીંયા પીપળો, અહીંયા પાણી રેડવા આવે પિતૃને. બહુ મહત્વ છે. 100 વાર કાશી 1 વાર પ્રાચી, તો એ હકીકત છે. પિતૃને અડચણ હોય, નડતર હોય, તેનું કાર્ય બધું અહીંયા થાય છે ને. ટ્રાફિક બહુ આજે 11 જ્યાં અહીંયા બધી વિધિ થાય. એક આ બાજુ અમારા પોરબંદર સાઈડ થી ઘણું માણસ આવે. મોક્ષ પીપળો આપણે ગયા હતા એ ત્યાં મેન બજાર. દીવના જવા માટે ઘણીવાર નીકળ્યા તો હશે જ મિત્રો તમે, પણ અહીંયા હું કંઈક આવવાનું જ થાય. જેને પિતૃની અડચણ હોય પાણી ચડાવવાનું એ જ લોકો આવે. બાકી તો અહીંયા કોઈ આવે નહીં. હું પણ ઘણીવાર નીકળેલો હું, પણ આમ ક્યારે અહીંયા ને ફર્સ્ટ ટાઈમ આગળથી જોઈએ છો. આ બાજુ હે ત્યારે પાણી તો નથી દેતો. આ બધી વિધિ થાય. આપણે આવી ગયા માધુપુર માટલા લેવા. માટલા મસ્ત. તો આપણે પહોંચી આવ્યા અત્યારે માધુપુર. આ એ લોકેશન છે જ્યાં માધુપુરનો મેળો ચાલુ જ છે આમ તો અત્યારે, બટ અમે અત્યારે થોડાક વહેલા છે એટલે હજી મેળો ચાલુ નથી થયો. ધીમી ધીમી પબ્લિક આવે છે, નોર્મલ એવી ટ્રાફિક છે. પોલીસનો બંદોબસ્ત બહુ સારો એવો છે અહીંયા. અમારે થોડુંક મોડું થાય, અધરવાઇઝ તો અહીંયા દૂર દૂરથી લોકો મેળો કરવા આવે છે. હું પહેલી વાર નીકળ્યા અમે અહીંથી, અમે કોઈથી મેળો કરવા આવ્યા નથી. અમારે ડોસીમાં હું હારે છે એટલે અમે ભેગું થાય એમ નથી મેળો કરવાનો. બહુ સારું એવું આયોજન કરેલ છે, અને આગળ થોડુંક રેકોર્ડ નથી કર્યું પણ હેલીપેડ પણ બનાવેલ છે. એક હારે 4 થી 5 હેલિકોપ્ટર ઉતરી શકે એવું છે, કેમ કે અહીંયા મોટી મોટી હસ્તીઓ બી આવતી હશે. જોઈએ હવે આગળ કેટલું આમાં શું આવે ને શું નથી આવતું. આ છે માધુપુરનું બીચ, જ્યાં લોકો દૂર દૂરથી આવે છે. મોસ્ટલી એ લોકો વિઝિટ કરે છે દ્વારકાથી સોમનાથ. થોડા નારિયેળ પાણી પીએ, કોઈ એક્ટિવિટી કરવી હોય તો બી તમામ. અને આજે તો હજી તો ટ્રાફિકની થોડીક શરૂઆત છે, બાકી તો આ રસ્તો છે ને 4 વાગ્યાથી બંધ કરી દે. આપણે સોમનાથ જવું હોય તો એ સાઈડ જવામાં બહુ મુશ્કેલીવાળું થાય છે. આમ ફરી ફરીને આ શું કહેવાય ગેડ વિસ્તારના ગામડા એમાં જવું છે. અને આજે જોવો તમે આ ક્લાઉડ એટલે કે વાદળા તો જોવો તમે, વરસાદી માહોલ થઈ ગયો હોય. હવે ના થાય તો સારું, થયો તો જઈ જવાનું જઈ કિસાન બધું ભોહાઈ જવાનું. હા, અહીંથી ટ્રાફિક ઓછી થઈ ગઈ. હવે થોડુંક આગળ એક આવે ને ત્યાં ટ્રાફિક છે, બાકી ક્યાંય ટ્રાફિક આમાં આવે નહીં. મિત્રો ઘરે પહોંચી આવ્યા આપણે ગયા હતા. હવે પાછું અત્યારે બહારગામ જવાનું હે, તો અહીંથી થોડુંક લઈ જવાનું અમારે વિસ્તારથી જોઈએ. આપણે મિક્સર છે, માંડવીના બી, લસણ, આદુ, ખજૂર, ખાંડ એટલે સુગર, બધી ન નાખવા,
અને નમક. દૂધ જોઈશે ને કે નમક? ઓકે. આની બનાવવાની છે ચટણી બનાવવાની. આની ચટણી જાય સામાન પીડ્યો અને દહીં. વેરી ગુડ મોર્નિંગ અનધર ડે. તો મિત્રો આજે આવી ગયા ખેતરમાં, ભાજી ભેગી કરીએ. વરસાદી માહોલ હે, તમે જોઈ શકો છો. જો આવું બધું ઘંઘોટ થઈ ગયું હે. એકચ્યુઅલી મેડમ પણ આ રહે, થોડીક તબિયત લેટ હવે આમાં હવે ભેગું થાય એમ નથી. અહીંયા બે માછલી પણ હે અને એક મસ્ત વસ્તુ તમને બતાડું. હજી ચોમાસાની વાર હે. આજે 30 તારીખ છે માર્ચ મહિનાને. ટીટોળી હે ને, અહીંયા 4 ઈંડા મીગ્યા પારી ઉપર. અને આ ટીટોળી ભાઈ જોઈએ આ વખતે વરસાદ ઓછો થાય ને તો સારું. વધુ જોતો નથી આપણે, બરોબર મેડમ? મેડમને થોડોક ગુસ્સો આવે પણ એ તો વિડીયો માટે સ્માઇલ આપે છે. હાલો મળીએ થોડીક ક્ષણો પછી. પેલા ઘરે આ બધો લવાજ હોય ને ઉતારી આવીએ, ત્યાં છોકરાઓને જવું ભણવા. હા મિત્રો, મા દીકરી જોયા ઘડી બનાવી ગઈકાલે. તમને તો ખબર હે, હું તો બહાર ગયો તો પ્રાંસી ગયો તો ભાઈ. પ્રાસી હું ગયો તો મારા મોહિયા યાર. એ તો એલું કરે અમારા ડ્રાઈવર સાહેબ અહીંયા હે. મિત્રો આપણે માનનીય મુરબ્બી શ્રી આંબાલાલની આગાહી મુજબ ભર ઉનાળે ચોમાસા જેવી ફિલિંગ આપણે લઈ રહ્યા છીએ. મેડમ બેસી ગયા ઉપર. હવે અહીંથી હા અહીંથી હવે 4 ઉપર ચડાવવાની. જો તો ખરી ભૂંડાઈ અમે ભેગું કેમ કરું. સવારે સાયર હારી એને ઉપાડી અને ઉપર ચડાવવાની છે. એવું હે તો હાલો થોડુંક કામ પતાવી નાખીએ પછી મળીએ નિરાતે. હે મજબૂત રાખું મનને હલે મારું હયું રેગે નહીં હાથમાં. ડોગીસ ને ફરવા લઈ આવ્યા. હાલો અમારો આ બાજુ કાકાજી કે કઈ ન થાય. હાલો બે હા બાધો તું. કોણ? જીનકો? અરે વાહ. હવે જાય જવાર વાટવા. વાતાવરણ થોડુંક ચેન્જ થયું અત્યારે. જો આમ હજી હે વરસાદનું જોર હે આ બાજુ. આપણે આ સાઈડ તો કઈ આવે એમ હે નહીં. ના આવે તો બધું સારું. જોતોય નથી, ખાલી હેરાન કરી નાખે. ઘઉં હરગાય એમ આવું થઈ ગયું બધું. આને સાફ સફાઈ કરવી જોઈએ. દોડવાનું આ બધું લઈ લે. આલામ એને સ્કૂલેથી આવે એટલે અડધી કલાકનો એક રાઉન્ડ આવે અને બેને દોડવાના. ચાલો આવી જાઓ મિત્રો. આવી જુવાર હે. હવે થોડોક ટાઈમ જાળવીને પછી આને કાઢી નાખીએ. ક્યાં લાગી? એ તો હાલ્યા રાખે. દાંતાળા નિવેદ લઈ ગયા રાખે ને હેલા રાખે. આમ દાણો થાય તો ભાઈ, પણ હવે કર્યો ન તમે. હું દાણો કર્યો તો ઢોર ને હું નાખ્યા. ઓ સો મિત્રો તમે જોયું આગળ એવું બધું કાર્યક્રમ આવેલો. આમાં એકચ્યુઅલી કાર્યક્રમ નહીં પણ આપણે ગયા હતા કાશી ને વાડી ને અહીંયા ને ત્યાં. તો તમને કાંઈ પણ સારું લાગ્યું હોય, ઇફ યુ લાઈક ધીસ વ્લોગ ફોર એની રીઝન, then do like, share, subscribe with your friends and family. તો આ બ્લોગની સમાપ્તિ અહીંયા કરીએ. તો થેન્ક યુ ફોર મેકિંગ અસ પાર્ટ ઓફ વિડીયો. સી ગાઈસ ઇન નેક્સ્ટ વ્લોગ. ટિલ દેન ડુ વોટ યુ વોન્ટ, નેવર ટ્રબલ વિથ એનીવન. સાચવીને રહેજો, સાચવજો, ધ્યાન રાખજો. મળીએ પાછા આવનારા દિવસોમાં એક તડકતા ભડકતા બ્લોગ સાથે. હવે થોડુંક કામકાજ છે એ કરી લઈએ, પછી આને એડિટ કરી લઈએ. ચાલો મળીએ.